ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्ध अध्याय 41 तुलसीना शापનું વર્ણન। વ્યાસ બોલ્યા, હે મુનિ, વિષ્ણુએ તુલસીમાં પોતાની શક્તિઓનું આધાન કેવી રીતે કર્યું એ અમને કહી સંભળાવો। સનતકુમાર બોલ્યા, દેવતાઓનું કાર્ય કરનાર નારાયણે શંખચૂડ રૂપ ધારણ કર્યું અને રમા સાથે રમણ કર્યું। આ કાર્યમાં પિતા શિવજી અને માતા પાર્વતીની આજ્ઞાનું પાલન કરવું તે પણ ધ્યેય હતું। આકાશવાણીથી પ્રેરિત થઈને જ વિષ્ણુએ એના કવચને ગ્રહણ કર્યું તથા રૂપનો ત્યાગ કરીને શંખચૂડનું રૂપ ધારણ કર્યું। તરત જ તેઓ તુલસીની પાસે પહોંચ્યા। પોતાના સ્વામીને આવેલા જોઈને તુલસી ઘણી જ પ્રસન્ન થઈ, પતિ ચરણનું પ્રક્ષાલન કરીને રડવા લાગી। પછી રત્ન સિંહાસન ઉપર બેસીને મંગલાચાર કર્યો, તાંબુલ આપ્યું, સાથે જ કૃતજ્ઞતા વ્યક્ત કરી કટાક્ષ સહિત યુદ્ધના સમાચાર પૂછવા લાગી। શંખચૂડ રૂપ રમાપતિએ હસતા હસતા વચનામૃતો કહેતા યુદ્ધના સમાચાર આપ્યા અને કહ્યું કે બ્રહ્માએ મારી અને શિવજીની વચ્ચે સંધિ કરાવી છે, એથી હું ઘરે આવ્યો છું અને શિવ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા છે। આમ કહીને જગતપતિએ શયન કરીને એની સાથે વિહાર કર્યો। ત્યારે એના આ રમણને જોઈને તુલસીને ભ્રમ થયો અને તે તર્ક કરવા લાગી। એણે વિષ્ણુને પૂછ્યું કે સાચું બોલો, તમે કોણ છો? તમે માયા કરી મારી સાથે ભોગ કેમ કર્યો? હું તમને શ્રાપ આપું છું। તુલસીના શાપથી ભયથી વિષ્ણુએ પોતાની જાતને મૂર્તિ રૂપમાં પરિવર્તિત કરી, પરંતુ તુલસીએ એ રૂપને ન જોઈને માત્ર ચિહ્નથી વિષ્ણુ છે તેમ જાણી લીધું। પોતાના પતિ ધર્મનો ભંગ કરનાર વિષ્ણુને તે જાણી તે ગુસ્સે ભરાઈ। તુલસીએ કહ્યું, હે વિષ્ણુ, તમારામાં દયા નથી, તમારું મન પાષાણ જેવું છે। તમે મારા સતીત્વ ધર્મનો નાશ કરીને મારા સ્વામીનો વધ કરાવ્યો છે। તમે ઘણા કર્મહીન પણ છો, તેથી હું તમને શ્રાપ આપું છું કે તમે પથ્થર થઈ જાઓ। તમને દયા સાગર કહેવા વ્યર્થ છે। તમે બીજાને માટે નિરાપરાધ ભક્તને શા માટે માર્યો છે? આ પ્રમાણે કહેતી શંખચૂડ પ્રિયા અત્યંત વિલાપ કરવા લાગી। એના વિલાપને જોઈને ભક્ત વત્સલ વિષ્ણુએ શિવજીનું સ્મરણ કર્યું। શિવજી ત્યાં શીઘ્ર પ્રગટ થયા। તેમણે શોકાકુલ તે દુઃખી સ્ત્રીને જગતની નશ્વરતા સમજાવી, તેને તપસ્યા માટે વરદાન આપતા કહ્યું, તું હવે દિવ્ય દેહને ધારણ કરી હરિ સાથે વિહાર કર। સાથે જ તમારા આ શરીરનો ત્યાગ થતાં તે ભારતમાં ગંડકી નદી રૂપે અવસ્થિત થશે। તમે નૂતન જન્મમાં તુલસી નામથી વિખ્યાત થશો। દેવપૂજામાં તમારી પ્રધાનતા હશે। સ્વર્ગ, પાતાલ અને પૃથ્વી ત્રણેય લોકમાં તમે હરિ સાથે સમીપતાને પ્રાપ્ત કરશો। સર્વ વૃક્ષોમાં તમારું શ્રેષ્ઠ સ્થાન હશે। દિવ્ય રૂપને ધારણ કરી વૈકુંઠમાં તમે હરિ સાથે ક્રીડા કરતા રહેશો। હરિના અંશથી ક્ષીરસાગરની પત્ની તમે થશો। તમે હરિને શાપ આપ્યો છે, તેના પ્રભાવથી તે ગંડકીના તટ પર હરિ પાષાણ રૂપે અવસ્થિત રહેશે। ત્યાં તીક્ષ્ણ દાંતવાળા કરોડો કીડાઓ જે શિલાને છેદીને તેમાં ચક્ર બનાવશે અને તેનું નામ શાલિગ્રામ રાખવામાં આવશે। આ પ્રમાણે કહી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા। તુલસી પ્રસન્ન થઈ, એ દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહને પ્રાપ્ત થઈ। કમલાપતિ તેમની સાથે વૈકુંઠમાં ગયા અને તે ગંડકી નદી રૂપે વહેવા લાગી। વિષ્ણુ એના તટના પથ્થર બન્યા। આ પથ્થરના કીડાઓ છિદ્ર પાડે છે। જે પથ્થર પાણીમાં ડૂબે છે તે અત્યંત પુણ્યપ્રદ ગણાય છે। વિષ્ણુના મહાત્મ્ય સહિત આ આખ્યાન ઘણું જ ભુક્તિ મુક્તિ આપનારું છે। હે મુનિ, તો મેં તમને એ સર્વ કહ્યું, કહો એની આગળ આપ શું વધુ જાણવાની ઈચ્છા રાખો છો? અધ્યાય 42 હિરણ્યાક્ષ વધ। નારદજી બોલ્યા, હે બ્રહ્મા, શિવના મહાન ચરિત્રને સાંભળીને મને હજુ સંતોષ થતો નથી। તેથી હે બ્રહ્મા, એ મહાન આત્મા શિવજીના ચરિત્ર અને ભક્તોની આશ્રિત એમની સુખદાયીની લીલાને આપ મને હજી વધુ વાર કહી સંભળાવો। બ્રહ્મા બોલ્યા કે જલંધરનો વધ સાંભળીને સત્યવતીના પુત્ર વ્યાસ પણ બ્રહ્માપુત્ર મુનીશ્વરને પૂછવા લાગ્યા
ત્યારે સનતકુમારે કહ્યું, હે વ્યાસજી, મંગલદાયક શિવજીના ચરિત્રને સાંભળો, જેમાં અંધકાસુર દૈત્યે શિવજીના ગાણત્ય પદને પ્રાપ્ત કર્યું હતું. પહેલાં તો એણે શિવજીની સાથે મોટું યુદ્ધ કર્યું હતું, પછી સાત્વિક ભાવથી હંમેશા એમની પ્રાર્થના કરી. આ સાંભળી વ્યાસે પૂછ્યું, હે ભગવાન, આ અંધક કોણ હતો? કોના કુળમાં ઉત્પન્ન થયો હતો? કોનો પુત્ર હતો? તે સર્વ ચરિત્ર સરહસ્ય મને કહો. તે અંધક તો ઘણો ધન્ય હતો, જે ગણનાયક થયો. બ્રહ્મા બોલ્યા. વ્યાસના આ વચનો સાંભળીને બ્રહ્મપુત્ર સનતકુમાર મહેશ્વરનું આ ચરિત્ર શુક્રના પિતાને કહેવા લાગ્યા. સનતકુમારે કહ્યું, એક સમયે દેવતાઓના ચક્રવર્તી ભક્તો પર કૃપા કરનાર શિવજી પોતાના ગણોને સાથે લઈને કૈલાસથી કાશીમાં વિહાર કરવા માટે આવ્યા અને કાશીને પોતાની રાજધાની બનાવી. ભૈરવ નામના વીરને એનો રક્ષક બનાવીને પાર્વતી સહિત મનુષ્યોનો સુખદાયક લીલા કરવા લાગ્યા. આ પ્રમાણે એક સમયે શિવજી મંદરાચલ પર્વત ઉપર જઈને પાર્વતી સાથે વિહાર કરવા લાગ્યા. ત્યારે એમના અનેક વિહારોમાં જ્યારે પાર્વતીએ અનેક સુવર્ણ કમળની પ્રભાવવાળા હાથોથી શિવજીના નેત્રોને બંધ કરી દીધા, ત્યારે ક્ષણભરને માટે બધે ગાઢ અંધકાર છવાઈ ગયો. મહેશ્વરના શરીરનો સ્પર્શ થતાં પાર્વતીના બંને હાથમાંથી જળ નીકળવા લાગ્યું. ફરીથી એક ભયંકર મુખવાળો, ક્રોધપરાયણ આંધળો, વિરુટ જટાધારી, કૃષ્ણવર્ણ, વિકૃત તથા ઘણા શોભાવાળો મનુષ્ય ઉત્પન્ન થઈ નાચવા લાગ્યો, ગાવા લાગ્યો, હસવા લાગ્યો અને રોવા લાગ્યો. ઘોર અવાજ તેમની જીભથી લબડકા લેવા લાગ્યો. એના અદ્ભુત દર્શનથી ગૌરીને ઘણું જ આશ્ચર્ય થયું અને મહેશને તે પૂછવા લાગ્યા કે આ ઘોર પુરુષ કોણ છે? ત્યારે સૃષ્ટિ સર્જક ભગવાન શિવજીએ હસતા હસતા કહ્યું, હે આર્યે, આ તમારો જ એક પુત્ર છે, જે તમારા દ્વારા મારા નેત્રો બંધ કરતા મારા મસ્તકના પસીનામાંથી ઉત્પન્ન થયો છે. તમે જ એને સર્જ્યો છે, તેથી તમે પોતાની સખીઓ સાથે ગણો સહિત તેમની રક્ષા માટે પ્રબંધ કરો. આ સાંભળીને પાર્વતીએ કરુણાપૂર્વક અનેક ઉપાયો દ્વારા તેની રક્ષા માટે વિધાન કર્યું. આ પ્રમાણે હિરણ્યનેત્ર નામક પોતાના મોટા ભાઈને સંતતિ વૃદ્ધિને જોઈને પુત્ર કામનાની ઈચ્છાથી શિવજીએ પ્રસન્ન કરવાને માટે વનમાં તપ કરવા લાગ્યો. એના તપથી પ્રસન્ન થઈને શિવજી એને વરદાન આપવા ગયા અને કહ્યું કે મને વીર્યવાન પુત્ર આપો. મારા ભાઈથી તો પ્રહલાદ વગેરે 5 પુત્રો થયા છે, પરંતુ મારો કોઈ પુત્ર નથી. હું વંશ રહિત છું. શિવજીએ તથાસ્તુ કહીને એને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને કહ્યું, મારો અંધક નામનો પુત્ર તારા જેવો જ બળવાન છે. તું સર્વ દુઃખને ભૂલીને એ પુત્રને મારી પાસેથી માંગી લે. તે દૈત્યે શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી તે પુત્રને પ્રાપ્ત કર્યો. શિવજી અંતર્ધ્યાન થઈને પોતાના સ્થાન ઉપર આવ્યા. હિરણ્યનેત્ર એ પુત્રને સાથે લઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. પછીથી એણે દેવતા, પૃથ્વી તથા પાતાલવાસીઓને જીતીને પોતાના દેશમાં મેળવી લીધા. પછી તે દૈત્યોના રાજા હિરણ્યાક્ષના આતંકથી દેવતાઓ વ્યાકુળ થઈ ગયા. તેમણે સર્વાત્મક યજ્ઞમય ભયભીત કરે તેવો વારાહરૂપ પ્રધાન વિષ્ણુની આરાધના કરીને તેમને પાતાળમાં મોકલ્યા. ત્યાં તેમણે જઈને પોતાની ઘોર દાઢોના પ્રહારથી નિશાચરોની સેનાને જીતીને સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષનું મસ્તક કાપી નાખ્યું. એના રાજ્ય પર અંધકનો અભિષેક કર્યો. પછી પોતાની ભયંકર દાઢ ઉપર પૃથ્વીને ઉઠાવીને જળ ઉપર પ્રસ્થાપિત કરી. સર્વ દેવતાઓ પ્રસન્ન થયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. વારાહરૂપ ભગવાન પોતાના લોકમાં ચાલ્યા ગયા. હિરણ્યનેત્રના મૃત્યુથી સર્વ દેવતા, સંપૂર્ણ મુનિ તથા અન્ય જીવ સુખી થઈ ગયા. ઓમ નમઃ શિવાય.